સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મેયરનું અપમાન થયું હોવાનો મામલો સામે આવ્યો છે। પદવીદાન સમારંભમાં મેયર નયનાબેન પેઢડિયાને સ્થાન ન મળતા મેયર કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા। આમંત્રણ પત્રિકામાં મેયર આગમન અને નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, પરંતુ સ્ટેજ ઉપર પ્રથમ નાગરિકને સ્થાન ન આપવામાં આવ્યું, જ્યારે મેયર આ ઘટનાના કાર્યક્રમને છોડીને જતા રહ્યા હતા। રાજકોટમાં પદવીદાન સમારોહમાં સ્ટેજ પર સ્થાન ન મળવાને મામલે મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું છે કે જેમાં તેમણે જણાવ્યું કે સ્ટેજ પર બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ। મને એક સપ્તાહ પહેલા આમંત્રણ મળ્યું હતું અને હું પહોંચી ત્યારે મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા જ નહોતી, જે જોઈને હું ત્યાંથી પરત આવી હતી। જો કે આવું ઇરાદાપૂર્વક થયું હોય તેવું મને લાગતું નથી। જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે। મેડમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં શું ઘટના બની? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો। યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું, પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી। આ માટેનું આમંત્રણ કેટલા સમય પહેલાં તમને મળ્યું હતું? આ વિશે શું કહેશો તમે? આનું આમંત્રણ મને ગયા અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું 3:30નું, પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું 10 મિનિટ લેટ થઈ। કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો, પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી, તેથી ત્યાં હું રોકાયેલ નથી। યુનિવર્સિટીના સત્તાધીશોએ જે આ કર્યું તેના માટે શું કહેશો? એને જાણતા તો કર્યું જ ન હોય, કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું હોય તેને નજરબાર આ કામ રહી ગયું હોય તો તે એની ભૂલ છે। આ માટે તમે કંઈ રજૂઆત કરશો? રજૂઆત કરવાની આમ કાંઈ જરૂર છે નહીં, કેમ કે અંતે તો કાર્યક્રમ આપણો જ છે, પણ એક જ્યારે આમંત્રણ આપેલું હોય તો નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, અને બેઠક વ્યવસ્થા કોની ક્યાં હોવી જોઈએ તેનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ। ત્યારે આ પદવીદાન સમારંભની અંદર સ્ટેજ ઉપરની વ્યવસ્થાની અંદર જેને પણ સ્ટેજની વ્યવસ્થા સંભાળેલી છે તેની આ એક ભૂલ છે, તેને ધ્યાન રાખવું જોઈએ। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો। આમ તો આ પદવીદાન સમારંભ જે છે એ 29મી ડિસેમ્બર 28-29 ડિસેમ્બર 24ના યોજાવાનો હતો, પરંતુ એ વખતે અનિવાર્ય કારણોસર સબબ આપણે ડિલે થયો અને આપણે આજે સરસ આયોજન કરી અને 59માં પદવીદાન સમારંભની આજે પૂર્ણ કર્યો। એનો મને ખૂબ ગૌરવ અને આનંદ છે। આજે આપણને માનનીય પ્રફુલભાઈ પાનસરિયા, જે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાનમંત્રી છે, એઓનું માર્ગદર્શન મળ્યું। 42,200થી વધુ ડિગ્રી આજે આપણે એનાયત થઈ। 126 ગોલ્ડ મેડલ આજે આપણે જાહેર કર્યા, અને તેમાં ગૌરવની વાત છે કે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદરની દીકરીઓએ બાજી મારી 87 જેટલા ગોલ્ડ મેડલ એમને મળ્યા। અને એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટીએ શરૂ કર્યો છે, એ છે સ્પોર્ટ્સના જે આપણે નેશનલ લેવલે જે આપણા વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું છે એ લોકોને એક આપણે અવસર આપ્યો। આ પદવીદાન સમારંભ સામાન્ય રીતે આપણે માત્ર વિદ્યામાં જે ઉત્તીર્ણ થાય છે, જેના સારા ગુણ આવે છે એવાને આપીએ છીએ, પણ સ્પોર્ટ્સની પણ કદર થાય એટલા માટે આપણે એક આવો અભિગમ લઈ અને જે નેશનલ એથ્લેટિક્સ મીટ હતી હિમાચલ પ્રદેશમાં, એમાં આપણી એક દીકરીને જુડોની અંદર સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સની અંદર મળ્યો હતો। એ બંનેને આજે પ્રોત્સાહિત કરી અને માનનીય મંત્રીશ્રી દ્વારા એમનું પણ અભિવાદન કર્યું હતું। સાથે સાથે જે આપણી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ મેન્સ હતી, એના 16 ખેલાડીઓએ 70 જેટલી યુનિવર્સિટી વેસ્ટર્ન રિજિયનની હતી એમાં ચેમ્પિયન બની। આપણે ઘરાંગણે હોસ્ટ હતા આપણે, અને એનું આયોજન કર્યું હતું। 21 વર્ષ બાદ આપણે આયોજન કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ, અને એમાં પછી ચેમ્પિયન એટલે સોનામાં સુગંધ એવી વાત થઈ। આવા 16 પ્લેયરને આજે આપણે મંચ ઉપર લાવી અને ફરીથી ટ્રોફી એનાયત કરી છે, અને એ લોકો હવે માત્ર 7-8 ટીમો જે બધા જુદા જુદા ઝોનમાંથી સિલેક્ટ થઈ છે એવી નેશનલ રમવા જાય છે। બધાને હું એમને પણ એમના માટે પ્રાર્થના કરવાનું કહું, અને એ લોકો નેશનલ પણ ચેમ્પિયન થઈને આવે અને આપણી ગૌરવવંતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી જ બધા પાસે લાગણી છે। અને આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો, 59મો પદવીદાન સમારંભ। હાલાકી આપણે કુલાધિપતિશ્રીની અનુપસ્થિતિમાં કાર્યક્રમ કર્યો, પરંતુ એમની શુભેચ્છાઓ સાથે જ આપણે આ કાર્યક્રમ પૂરો કર્યો છે। હું એના માટે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। સર, એક ઘટના હતી કે મેયરને ક્યાંક ને ક્યાંક સ્ટેજ ઉપર સ્થાન નથી મળ્યું, શહેરના પ્રથમ નાગરિકને સ્થાન નથી મળ્યું, એવી ઘટના સામે આવી છે। મારા ધ્યાનમાં આ વાત બહુ મોડી આવી છે,
કારણ કે મૂળ જો છે એ રાજ્યપાલના પ્રોટોકોલ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. જે બેઠક વ્યવસ્થા હોય છે એ રાજભવન પણ મોકલવાની હોય છે. તો જ્યારે આપણે આ કર્યું હતું એ વખતે એ પ્રમાણેની યોજના હતી. છેલ્લી ઘડીએ એમનો કાર્યક્રમ પૂરો થયો છે. હું આ મેટરની અંદર આગળ વાત કરી અને પર્સનલી મેયરશ્રી સાથે વાત કરી લઈશ. સર, કાર્યક્રમ તો કાલે પણ કેન્સલ થયો હતો રાજ્યપાલનો કાર્યક્રમ તો કાલે જ કેન્સલ થયો. હા, પણ મેયરશ્રી ઉપસ્થિત રહેવાના છે એવી અમને માહિતી નહીં, બધાને આમંત્રણ આપવું જ પડે. પ્રથમ નાગરિકને, મેયરને, કલેક્ટરને, બધા જ અમારા માનવંતા મહેમાનો છે. પણ ક્યાંક ને ક્યાંક બેઠક વ્યવસ્થાની અંદર જે હશે હું વાત એમની સાથે કરી અને કરીશ. થેન્ક યુ સો મચ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.